જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે ઓમ મંત્રનો જાપ કરવાના ફાયદા અને તેની મહત્તા શું છે તે જાણીશું. ઓમ શું છે? ઓમ એ પરમ તત્વ અને બ્રહ્માંડનો મૂળ મંત્ર છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઓમ એ આધ્યાત્મિક ઉર્જાનો સૌથી મહત્વપૂર્ણ ધ્વનિ છે, જે સૃષ્ટિની ઉત્પત્તિ સાથે સંકળાયેલો છે. તો હવે આપણે ઓમ મંત્રનો જાપ કરવાના મુખ્ય ફાયદા શું છે તે જાણીશું. તો પહેલો ફાયદો છે કે અવરોધો દૂર થાય છે. ઓમ મંત્રના નિયમિત જાપથી વ્યક્તિના જીવનમાં આવનાર તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ઓમ મંત્રના પ્રભાવથી નકારાત્મક શક્તિઓ નાશ પામે છે અને જીવનમાં નવા માર્ગ ખુલે છે. બીજો ફાયદો એ છે કે મગજ શાંત અને એકાગ્ર બને. ઓમ મંત્રનો જાપ કરવાથી મન શાંત થાય છે અને માનસિક તણાવ દૂર થાય છે. શાસ્ત્રો અને વૈજ્ઞાનિક સંશોધન બંને દર્શાવે છે કે ઓમ મંત્રના જાપ દ્વારા મગજ વધુ એકાગ્ર અને શાંત બને છે. ત્રીજો ફાયદો એ છે કે આરોગ્યમાં સુધારો થાય છે. ઓમ મંત્રના જાપથી શરીરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, જેનાથી તણાવ, ઉદાસીનતા અને માનસિક બીમારીઓ દૂર કરવામાં મદદ મળે છે. શ્વાસ લેવામાં સુધારો થાય છે અને રક્ત પ્રસારણ સ્વસ્થ બને છે. ચોથો ફાયદો એ છે કે જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. ઓમ મંત્ર એ બ્રહ્માંડ સાથે જોડાવાનું એક દ્વાર છે. તેનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિનું ચિંતન શુદ્ધ બને છે અને તે ધર્મ, આધ્યાત્મ અને મુક્તિના માર્ગે આગળ વધે છે. પાંચમો ફાયદો એ છે કે જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે. ઓમ મંત્રના જાપથી આસપાસની પરિસ્થિતિમાં પોઝિટિવ એનર્જી વધે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. છઠ્ઠો ફાયદો એ છે કે આત્મવિશ્વાસ અને ધૈર્યમાં વધારો થાય. ઓમ મંત્રના નિયમિત ઉચ્ચારણથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને આત્મબળ વધે છે. ધૈર્ય અને સહનશીલતા વિકસે છે, જેનાથી જીવનની દરેક પરિસ્થિતિનો સામનો કરવો સરળ બને છે. સાતમો ફાયદો એ છે કે વ્યક્તિના ભાગ્યમાં સુધારો થાય. ઓમ મંત્રના જાપ દ્વારા કર્મફળ સુધરે છે અને ભાગ્ય પ્રબળ બને છે. અનેક હિન્દુ શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હોય તો તેના માટે રોજે રોજ 108 વાર ઓમ મંત્રનો જાપ કરવો લાભદાયી હોય છે. તો હવે આપણે જાણીશું કે ઓમ મંત્રનો જાપ કેવી રીતે કરવો. સવારે અને સાંજે શાંત પરિસ્થિતિમાં બેસી જાપ કરવો. શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક જાપ કરવાથી વધુ લાભ થાય છે. 108 વાર માળા સાથે જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્વાસ લેવામાં ધ્યાન આપીને ધીમી ગતિએ જાપ કરવો. આમ ઓમ મંત્રનો જાપ એ એક દૈવી ઉપાય છે જે શરીર, મન અને આત્માને શાંતિ અને શક્તિ આપે છે. આ મંત્રના જાપથી જીવનના અવરોધો દૂર થઈ શકે છે, મન એકાગ્ર બને છે અને વ્યક્તિ ધર્મ અને આધ્યાત્મના માર્ગે આગળ વધી શકે છે. જો તમે નિયમિતપણે ઓમ મંત્રનો જાપ કરશો તો તમારું જીવન શાંત, સુખદ અને સફળ બની જશે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક, પૌરાણિક અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.